વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો। આ મેળા અંતર્ગત શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરળ અને સહજ રીતે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। યોજનાના બીજા તબક્કાની શરૂઆત પાલિકા દ્વારા આજના દિવસે કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી ઉજવાતી સેવા પખવાડિયા શ્રેણી હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આશરે 50,000 જેટલા ફેરિયાઓને લોન આપવામાં આવી છે, જેના કારણે અનેક પરિવારોને સીધો લાભ મળ્યો છે। હવે આ યોજનામાં લોનની રકમમાં વધારો કરીને વધુ લોકોને ફાયદો થાય તે માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ એ છે કે આ યોજના 2 ઓક્ટોબર પછી બંધ થવાની નથી। પ્રથમ તબક્કાની લોન 15,000 રૂપિયા, બીજા તબક્કાની લોન 25,000 રૂપિયા આપવામાં આવી રહી છે, અને તે પણ કોઈ પણ બેંક ગેરંટી વગર। જરૂરિયાતમંદોને આ તકનો લાભ લેવા માટે પાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે। આ પ્રસંગે રાજ્ય સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, પાલિકાના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળા અંતર્ગત આખા દેશમાં શહેરી ફેરિયાઓ માટે થઈને આયોજનબદ્ધ રીતે તેઓ પગભર થાય છે। એ માટે જે સરળ અને સુલભ લોનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેના બીજા ભાગની આજે શરૂઆત થાય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ એટલે 17મી સપ્ટેમ્બરથી લઈને જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગતના ખૂબ જ મહત્વના કાર્યક્રમો આ એક અતિશય કાર્યક્રમ। કોરોના કાળ દરમિયાન એટલે કે જૂન 20માં શરૂ થયેલી આ યોજના, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ 50,000 જેટલા શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરાવી આપેલી, અને તેનાથી ઘણા લોકોને ખૂબ મોટો ફાયદો થયો છે। એ લોનની અમાઉન્ટમાં આ વખતે વધારો કરીને પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ યોજના 2 ઓક્ટોબર પછી બંધ થવાની નથી। આપણા માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ કોઈક જરૂરિયાતવાળો વ્યક્તિ હશે, કોઈક નાગરિક હશે, કોઈક બેન હશે, તો તેને પણ આ પ્રકારની લોન મળી શકે છે, જેના માટે કોઈ ગેરેન્ટરની જરૂર નથી। અને આ લોનમાં પહેલો જે લોન છે તે 15,000નું છે, બીજો લોન છે તે 25,000નું છે, અને ત્રીજું લોન 50,000નું છે। કોઈ પણ પ્રકારના બેંક ગેરંટી વગર આ લોન મળે છે, જેના ગેરેન્ટર ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે। તેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ। આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે આખા વર્ષ દરમિયાન કોર્પોરેશનમાં, યુસીડી ડિપાર્ટમેન્ટમાં અથવા આપના વિસ્તારમાં જે પણ કાઉન્સિલર હશે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હશે, તેમને પણ આપ જો જાણ કરશો તો તે તમામ વ્યવસ્થા આપને પૂરી પાડશે, અને સરકારી અને પ્રાઇવેટ બેંકો દ્વારા આપને આ લોનની અનુકૂળતા કરી આપવામાં આવશે।